નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપના 1000થી વધુ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો। કાપોદ્રામાં મોબાઈલની દુકાનમાંથી 30 લાખના મોંઘાદાટ ફોનની ચોરી। કરોડોના બજેટ ધરાવતા સુરતની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા મજબૂર। ડુમ્મસ નજીક પુત્ર સાથે ફરવા નીકળેલા વૃદ્ધનું કારપોલ સાથે અથડાતા મોત। ઉધનાની ડીજીવીસીએલની ઓફિસમાં મધરાતે લાગી આગ, મીટર પેટી થઈ રહી વાયરો સહિતનો માલ બળીને ખાક। પાલમાં 9મા માળેથી પરિણીતાની મોતની છલાંગના કેસમાં સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ। સમાચારો વિગતવાર જોઈએ। લોકસભા ચૂંટણી પૂર્વે પક્ષ પલટાની મોસમ પૂર બહાર ખીલી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ભાજપમાં ભરતી મેળો ચાલતો હોય તેમ છેલ્લા કેટલાય દિવસથી અન્ય પાર્ટીના એક પછી એક નેતાઓ કેસરિયા કરી રહ્યા છે। એવામાં આજે સુરત ખાતે પણ આપ અને કોંગ્રેસના 1000થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા છે। સમગ્ર દેશમાં ભાજપમાં પ્રચંડ જન સમર્થન જોવા મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પૂર્વે પીએમ મોદીની ગેરંટીમાં વિશ્વાસ વ્યક્ત કરી આજરોજ સુરત શહેર ભાજપ કાર્યાલય પંડિત દિલદયાળ ભવન ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર, આપના કોર્પોરેટર ઉમેદવાર સહિત 1000 જેટલા કાર્યકર્તાઓ ભાજપના ગુજરાત પ્રદેશ CR પાટીલના વરદ હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ તમામ કાર્યકર્તાઓને કેસરી ખેસ અને ટોપી ધારણ કરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો, જેમાં આંજણામાં કોંગ્રેસના કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ, આપ પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ, આપના વોર્ડ પ્રમુખ ધવલ પંચીગર, વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, આપ વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મહેસુરિયા, આપ વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ વગેરેઓ ભાજપમાં જોડાયા હતા। સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા જેવી ઘટના અવારનવાર સામે આવી છે, ત્યારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલની દુકાનમાંથી 30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાગર રોડ પર ગુજરાત મોબાઈલ નામની એક દુકાન આવેલી છે। ચોર ઈસમોએ દુકાનને ચોરી કરવા માટે ટાર્ગેટ કરી હતી। ગત રાત્રે 3 વાગ્યાના આસપાસ અજાણ્યા ઈસમે દુકાનનું શટર તોડીને ગેરકાયદેસર રીતે દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટના અંજામ આપ્યો હતો। આ અજાણ્યા ચોરે દુકાનમાં રહેલા આઈફોન તેમજ મોંઘા સેમસંગના મોબાઈલ અને દુકાનમાં રિપેરિંગ માટે આવેલા મોબાઈલ ચોરી કર્યા હતા। દુકાનમાંથી ચોરી થયેલા મોબાઈલ મુદ્દામાલ કિંમત રૂપિયા 30 લાખ ગણવામાં આવી રહી છે, તો બીજી તરફ દુકાન માલિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, ત્યારે દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં એક ઈસમ દુકાનમાં પ્રવેશી ચોરી કરતો હોવાનું દેખાઈ રહ્યું છે, જેના આધારે કાપોદ્રા પોલીસે ચોરીનો ગુનાનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત મનપા દ્વારા હજારો કરોડનું બજેટ ફાળવવામાં આવે છે, જે બજેટ લોકોની સુવિધા માટે ખર્ચ કરવા માટે નક્કી કરવામાં આવતું હોય છે। ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે। અહીં સવાલ એ ઊભો થાય છે કે શાસકો દ્વારા જે બજેટ નક્કી કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓ અને લોકોના આરોગ્ય માટે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય છે ખરું? સરથાણા વિસ્તારની લાઇબ્રેરીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા શાસકોની માનસિકતા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ લાઇબ્રેરીની અંદરની સ્થિતિ જોતા અપૂરતી સુવિધા હોવાનું દ્રશ્ય ઉપસી આવે છે। અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરતું હોય તેવું દેખાઈ આવે છે। કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 1 અઠવાડિયા બાદ શરૂ થવાની છે, ત્યારે આવી પરિસ્થિતિ વાંચન કરતા વિદ્યાર્થીઓને જોઈને મન દ્રવી ઉઠે છે। સુરત પાલિકાનું 8,800 કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે।
આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકા ભાજપના સત્તાધીશો લાઇબ્રેરીની ખુરશી માટે ફાળવી શકતા નથી. આના પરથી એવું ફલિત થાય છે કે શાસકો શિક્ષણ ક્ષેત્રે લઈને ગંભીર ઉદાસીનતા ધરાવે છે. આ મામલે આપ કોર્પોરેટર મહેશ અણગણે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે 5 કરોડથી વધુનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે? શું તેમને બાળકોના ભવિષ્યને કંઈ પડી નથી? બિચારા આધેડ અને વૃદ્ધો પણ આ લાઇબ્રેરીમાં જમીન પર બેસીને વાંચન કરતા હોય છે. આ બાબતે લાઇબ્રેરી મેનેજમેન્ટને વાત કરતા જાણવા મળ્યું કે ખુરશીની માંગ બહુ પહેલાથી જ છે, પરંતુ શાસકો આ બાબતે ઉદાસીન છે તેવું જાણવા મળ્યું છે. 1 વર્ષથી ખુરશીની ખરીદી માટે સેન્ટ્રલ સ્ટોરને જાણ કરેલ છે, તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી 8,800 કરોડથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની અંદર જે લાઇબ્રેરીઓ આવે છે, આ લાઇબ્રેરીની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ જે વાંચવા માટે આવતા હોય છે, ખાસ કરીને એક્ઝામનો સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એ એટલા ભયાનક દ્રશ્યો કહી શકે કે આજના સમયની અંદર બાળકોએ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે. બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી. છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ લાઇબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે. નર્મદ લાઇબ્રેરીની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ આ માંગ મૂકવામાં છે. એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં 1,000 કરતાં પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરેલી હતી, પણ આજ સુધી એ ખુરશીઓની સપ્લાય થઈ શકી નથી. ખરેખર સુરતના જેટલી સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી શિક્ષિત પ્રત્યે ખૂબ જ તે એમનો જે ઈચ્છા શક્તિઓ છે એમાં ખૂબ અભાવ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી જ નથી કે બાળકો શિક્ષિત બને, અને એનું જ આ પરિણામ છે કે આટલી સરસ મજાની જે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર લાઇબ્રેરીનું સ્ટ્રક્ચર બનાવી લીધું છે એટલે કોન્ટ્રાક્ટરને લાભ મળી ગયો, પરંતુ એમને બેસવા માટેની જે વ્યવસ્થા છે, ખુરશીઓની જરૂરિયાત હોય છે, એ જરૂરિયાત પૂરી કરવા માટે સદંતર નિષ્ફળ છે. આવી અસંખ્ય લાઇબ્રેરીઓ છે કે જ્યાં બાળકોને ભણવા માટેની જે વ્યવસ્થા કરી છે, પરંતુ બેસવા માટેની કોઈ પણ વ્યવસ્થા નથી. 10માંથી 12થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ છે પોતે અહીંયા તમે જુઓ કેટલી ગીચ સંખ્યાની અંદર બેઠા છે અને નીચે બેસીને ભણવા મજબૂર થવું પડે છે. આ ખરેખર ખૂબ દુઃખદ વાત છે. ડુમસ રોડ પર એરપોર્ટ નજીક લોખંડના પોલ સાથે કાર ભટકાતા કારમાં સવાર સિટી લાઇટના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. કાપા વેપારી પુત્ર સાથે વૃદ્ધમાં કાર ફરવા માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. સિટી લાઇટ આગ્રા સ્વીટ પાસે ક્રિશ એન્કલેવ ખાતે રહેતા 74 વર્ષીય શિવા ભગવાન મુગલાલ સરાવાગી નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. તેનો પુત્ર કાપડનો વેપારી છે. રવિવારે તેઓ તેમના પુત્ર શ્યામ સુંદર સાથે કારમાં સવાર થઈ ફરવા માટે નીકળ્યા હતા. તેઓ મગદલ્લાથી એરપોર્ટ તરફ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પુત્રએ કારમાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર લોખંડના પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં શિવ ભગવાનભાઈને માથામાં ભાગે ઈજા પહોંચી હતી. સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દક્ષિણ વીજ ગુજરાત કંપનીમાં કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. કચેરીના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં રહેલ મીટર પેટી, વાયર, કેબલ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉધના ઝોનની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. મધ્યરાત્રિએ 3:30 આસપાસ વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડીજીવીસીએલની કચેરીની સાથે રહેલ ગોડાઉનમાં આગ લાગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ મોડી રાત્રે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને ફોર્મ છાંટી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટના ગોડાઉનમાં રહેલ મીટર પેટી, વાયરો, જુદા જુદા સાધનો, કેબલો સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. મોડી રાત્રે લાગેલી આગમાં કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી, પરંતુ ડીજીવીસીએલની ઓફિસ હોવાથી ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં 25 ફેબ્રુઆરીએ પરિણીતાએ 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. નીચે પટકાતા તેની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પાલ પોલીસને જાણ કરાતા દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. એમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી પાલ પોલીસે આજરોજ તેમની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ પરિણીતાનો બર્થડે હતો, ત્યારે પણ તેને ખાવાનું ન આપી કપડાના વેપારી એવા મતીએ મારઝૂટ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. સુરતના રાંદેર ખાતે સિંધી કોલોનીમાં રહેતા 32 વર્ષીય વિષ્ણુ ખિલવાણ પાલ પોલીસ સ્ટેશનમાં તેની બહેનને આત્મહત્યા માટે મજબૂર કરવા તેના પતિ શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી, સસરા મોહનલાલ, સાસુ કમલાબેન અને નણંદ નીલમ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું મુજબ તેમને 30 વર્ષીય બહેન વર્ષા 2015માં પાલ ભાઠા ગ્રીન સિટી રહેતા કપડાના વેપારી શ્યામકુમાર પંજવાણી સાથે લગ્ન થયા હતા. લગ્ન થયા પછીથી સાસરિયામાં લોકો વર્ષાને ત્રાસ આપતા હતા. તેની સાસુ ઘરકામની નાની નાની વાતોમાં મેણાટોણા મારી તું લગ્નમાં ખૂબ ઓછું સોનું લાવ્યું છે તેમ કહીને બોલાવતી હતી. આ વાતથી વર્ષાએ તેના ભાઈને કરી હતી. પતિ અને સાસુની નાની નાની વાતથી તેની મારઝૂટ કરતા હતા. 24 ફેબ્રુઆરી 2000ના રોજ વર્ષાનો જન્મદિવસ હતો. બપોરે વર્ષા તેના ભાઈને ફોન કરીને તેની નણંદ, પતિ અને સાસુ જમવાનું આપતા નથી અને માર મારે છે એમ કહીને ભાઈ પાસે પાણીની બોટલ, ચા અને બિસ્કિટ ઓનલાઈન ઓર્ડર કરીને મોકલી આપવા કહ્યું હતું. બીજા દિવસે વર્ષાએ કંટાળીને 9મા માળેથી ગેલેરીમાંથી તેની મોતની છલાંગ મારી હતી. પાલ પોલીસે ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ગયા મહિને બોલિવૂડની અભિનેત્રી પૂનમ પાંડે સ્ટન્ટ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સર્વાઇકલ કેન્સરમાં અભિનેત્રીનું મોત થયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચારથી તેના ચાહકોમાં આઘાત લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો સેલિબ્રિટીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમાચારના 24 કલાક બાદ અભિનેત્રી જાતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો પોસ્ટ કરી પોતે જીવિત હોવાની જાહેરાત કરી હતી. સર્વાઇકલ કેન્સર પ્રત્યે અવેરનેસ લાવવા ઈરાદે પોતે આ સ્ટન્ટ કર્યો હોવાનો ખુલાસો અભિનેત્રીએ કર્યો હતો. અભિનેત્રીની હરકતથી ખૂબ નિંદા થઈ હતી. ચાહકો સેલિબ્રિટીએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી અને ખરી ખોટી સંભળાવી હતી. થોડા દિવસ બાદ આ મામલો શાંત પડ્યો હતો, પરંતુ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. પૂનમ પાંડેનું મૃત્યુનું નાટક કરી સર્વાઇકલ કેન્સરથી પીડિત દર્દીઓની મજાક ઉડાવી હતી તેવા દાવા સાથે મુંબઈના એક યુવકે પૂનમ પાંડેની ધરપકડ કરી તેને સજા કરવાની માંગણી ઉઠાવી છે. ફૈઝાન અંસારી નામના યુવકે મુંબઈના અલગ અલગ પોલીસ મથકમાં પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જોકે હજુ સુધી પૂનમ પાંડે વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા હવે તે ન્યાયની માંગણી સાથે દિલ્હી પદયાત્રા પર નીકળ્યો છે. દિલ્હીમાં વડાપ્રધાન મોદીને રૂબરૂ મળી પૂનમ પાંડે વિરુદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરવાનો છે. ગઈકાલે રવિવાર સાંજે તે સુરત યુવક પહોંચ્યો હતો. અહીં તેની તબિયત બગડતા હોસ્પિટલ સારવાર લીધી હતી અને આજે સવારે તે મીડિયાને મળ્યો હતો. मेरा नाम फैजान अंसारी है। मैं मुंबई से पैदल दिल्ली चल के जा रहा हूँ। पूनम पांडे के खिलाफ जो लड़ाई मैंने शुरू करी थी मुंबई से, अब वो दिल्ली जाके रुकेगी और आज मैं सूरत शहर आया हूँ। पूनम पांडे का खास क्या आपकी डिमांड है कि इस तरह से आपको न्याय सर मेरी दो मांग है न्याय के लिए। एक तो कैंसर पेशेंट्स, किसी भी कैंसर पेशेंट हॉस्पिटल में पूनम पांडे को 1 करोड़ रुपए देना पड़ेंगे, नहीं तो पूनम पांडे की गिरफ्तारी होना चाहिए क्योंकि उसकी FIR हो चुकी है, फिर भी उसकी गिरफ्तारी क्यों नहीं हो रही है। ना आवाज मेरी मुंबई में किसी सुन रही है, ना कानपुर में सुनी है। उसकी आवाज लेके मैं दिल्ली राजधानी जा रहा हूँ। मैं बस ये चाहता हूँ कि पूनम पांडे को सजा हो, उसको गिरफ्तारी हो, उसको जेल हो, नहीं तो वो कैंसर पेशेंट को 1 करोड़ रुपए दे, क्योंकि उसने ऐसी बीमारी का मजाक उड़ाया है जिसकी बीमारी का अंत मौत ही है। और 32 साल की उम्र में उसने मौत का मजाक बना के पूरे देश को डराया है, धमकाया है और वो खुलेआम घूम रही है। ये सब हम होने नहीं देंगे। सर मेरा नाम फैजान अंसारी है। मैं સુરતના યોગીશોક સ્થિત ઓમ સાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠા સમૂહ લગ્ન ઉત્સવમાં રામ વિવાહની થીમ ઉપર 53 યુગલને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સૌજન્ય મારુતિ ઇમ્પેક્સ ભાવનગરના દિનેશ લાખાણી અને સુરેશ લાખાણી ઉપસ્થિત રહીને ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન કરાવ્યો હતો. સુરત યોગીચોક ખાતે આવેલ ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 53 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરી તુલસીનો ક્યારો વિવાહ સંસ્કાર જોડનારી કન્યા દાતાઓના સહયોગથી 101 વસ્તુનો ગર્વ કરીને અપાયો હતો, જેમાં 25% મહિલા દાતા હતી. અને પ્રમુખ વિલાસ 27એ જણાવ્યું હતું કે અમારું ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સામાજિક વિવિધ કાર્યો કરે છે અને સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરીઓનો સગપણનો છે, ત્યારે માત્ર પસંદગી કરાવીને વ્યવસાય કરાવી દેવું તેમજ જરૂરિયાત પરિવારની દીકરીઓને સામૂહિક રીતે પરણાવવાનું, જે માટે લગ્ન પહેલા જ સામૂહિક સમજણ સાથેનો સેમિનાર પણ યોજાય છે. ઉપરાંત લગ્ન બાદ થતા ઘર કંકાસને ટાળવા સમાધાન પણ માધ્યમ બનાવીએ છીએ અને મહિલાઓ શિક્ષિત, સૌને નિર્માણ અને સ્વાવલંબન બને એ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજી નારી સન્માન જેવા અનેકવિધ કાર્યક્રમો કરીને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ.
આ સમૂહ લગ્ન તો અમે નથી કહેતા ભાઈ, અમારો આ ભવ્ય લગ્નોત્સવ 2024 છે. આ છઠ્ઠો ભવ્ય લગ્નોત્સવ છે અને અત્યારે 53 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. આજે જે રામ ભગવાનની થીમ પર ક્યાંથી વિચાર આવ્યો અને કેવી રીતનો સમગ્ર આયોજન? આ વિચાર તો જ્યારે આપણા દેશમાં પાછા પધાર્યા ત્યારથી જ અમારે જ્યારે લગ્નનું જે કાર્યક્રમનું આયોજન ચાલતું જ હતું ત્યારથી જ મને એવું થયું કે આપણે આવી રામ સીતાની થીમ લાવવી છે. રામ સીતા કોઈ બનાવટી બનાવેલા નથી. જે અમારી ત્યાં દીકરી અત્યારે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે એ દીકરીના જ આજે રામ સીતા બનીને લગ્ન છે. હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે ઘણી વખત દીકરીઓને એવું થતું હોય છે કે આપણે આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણા અરમાનો પૂરા નથી થતા, પણ અમે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમના દાતાશ્રીઓ અને અમારા જે સહયોગીઓ છે, જે સંસ્થાઓ, એના થકી અમે દીકરીઓના અરમાન પૂરા થઈને એવો પ્રયત્ન કરીએ છીએ. એટલે હું કહું છું દરેક દીકરીના પિતાશ્રીને એટલું જ કહેવા માંગુ છું કે તમે કરજાના બોજા નીચે દબાવવા કરતા આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણી દીકરીને ભવ્યતાથી લગ્ન કરો. સમસ્ત વારદોડિયા પરિવાર દ્વારા પરિવારના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના નવી રાહ અને દિશા આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વારદોડિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા પરિવાર પર હંમેશા સમાજ એક નવી રાહ ચિંતા હોય છે, ત્યારે પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી અને એક દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પરિવાર દ્વારા પરિવારના સભ્યોની જેમ જેમ સમસ્ત વારદોડિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્ય કરવામાં આવશે. સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે, કારણ કે મધ્યમ અને ગરીબ પરિવારના લગ્ન કરી દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આ તૂટી પડતું હોય છે. સમસ્ત પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી. વારદોડિયા પરિવારના પ્રમુખ ભાવેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ જાતની આફત હોય તો સર્વે પરિવાર એક સાથે રહીને દુઃખમાં ભાગીદાર લેવી જોઈએ. સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારને મદદરૂપ થવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. મારું નામ ભાવેશભાઈ બવાડા, વાડદોરિયા પરિવારના પ્રમુખ. આજે અમારે સમગ્ર ગુજરાતના વાડદોરિયા અમારો આ પ્રથમ સમૂહ લગ્ન છે. એમાં કમસે કમ 5000 માણસ અમે આ પ્રસંગની અંદરમાં બધે હાજરી આપી છે. અત્યારે અમારે એક જ લગ્ન છે પહેલાં, અને આવતા સમયની અંદર અમારે કોઈ પણ દીકરી વાડદોરિયા પરિવારની કે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોય કોઈ પણ વાડદોરિયા પરિવારની દીકરીને, તો અમે એવું નક્કી કરેલું છે કે સમાજની દીકરીઓને કે આપણે 1 થી 80 દીકરીઓને આપણે આમાં જોડાવા બધાને નમ્ર અપીલ કરું છું. પ્રથમવાર કોળી સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં કોળી સમાજના 65 જેટલા અધિકારીઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. સુરત હિન્દુ તળબદા કોળી પટેલ કર્મચારી સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઘણા બધા સમાજના અધિકારીઓ એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સમગ્ર કાર્યક્રમ ભેસાણ કોમ્યુનિટી હોલ કોળી પટેલ સમાજ 65 જેટલા અધિકારીઓ એક મંચ ઉપર આવ્યા હતા. આ કાર્યક્રમના સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સ્નેહ મિલન સન્માન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નામ છે રોહિત પટેલ અને મારો મિત્ર છે ભાવિન પટેલ. અમે બંને સ્વીમર હોસ્પિટલમાં જોબ કરીએ છીએ અને આજે અમારો કોળી પટેલ સમાજના પ્રતિષ્ઠિત અધિકારીઓ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓનો એક સન્માન સમારોહ ભેસાણ કોમ્યુનિટી હોલમાં અમે રાખ્યો છે. સૌ પ્રથમવાર ઇતિહાસની અંદર એમ કહું કે પ્રથમવાર આવો સ્નેહ મિલન સન્માન સમારોહ અમે આજે કર્યો છે અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને આનંદ થાય છે. આટલા મોટા પ્રોગ્રામની અંદર અમારા સમાજના અધિકારીઓની હાજરી અને અમારા મિત્રો જે અમારા સમાજના છે એમની ખૂબ મોટી હાજરીઓ જોવા મળી અને આ પ્રસંગને સફળ બનાવ્યો એ બદલ તમામનો હું આભાર માનું છું. જય હિન્દ.
સુરતના વરાછા મહાદેવનગરમાં રહેતા રત્ન કલાકાર શાળાની દીકરીના સહપરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે તેના બંધ ઘરમાંથી 76,000ની ચોરી થઈ હતી. ચોરીની આ ઘટના પુત્રના અભ્યાસ માટે ગીરવે મૂકવામાં આવેલા દાગીના છોડાવવા ચોરીનો કસબ અજમાવનાર પડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. વરાછાના મહાદેવનગરમાં આવેલ કૃપા ડાયમંડ નોકરી કરતો રત્ન કલાકાર કાંતિ પરસોત્તમ નાય વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહે છે. તારીખ 23 ફેબ્રુઆરીના રોજ શાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતિ તેની પત્ની સાથે 2 સંતાન સાથે અમદાવાદ ગયો હતો. 4 દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસામાન વેરી વિખાતો હતો. તેમાંથી સોનાની 76,000ના દાગીના ગાયબ હતા, જે અંગે કાંતિએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં પોલીસે કાંતિભાઈની પડોશમાં રહેતી પ્રીતિ શૈલેષ વાવડિયાની ધરપકડ કરી હતી. તમામ દાગીના કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંતિની પત્ની રમીલા પ્રીતિ બંને ફ્રેન્ડ છે, એકબીજા સાથે ઘરેલું વાતચીત કરતા હતા. પ્રીતિ અને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્ર માટે દાગીના ગીરવે મૂક્યા છે એવી વાત કરી હતી, જે અંતર્ગત રમીલાએ ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાનું છે એવું કહ્યું હતું, જેથી પ્રીતિએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવા રમીલાના ઘરમાં ચોરી કરવાનો પ્રી પ્લાન રૂપે પોતાનું ઘરનું તાળું લઈ ગઈ અને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીનો કસબ અજમાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપના 1,000થી વધુ નેતાઓ ભાજપમાં કેસ ધારણ કર્યો. કાપોદ્રામાં મોબાઈલની દુકાનમાંથી 30 લાખના મંગાદાટ ફોનની ચોરી. કરોડોના બજેટ ધરાવતી સુરત મનપાની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને વાંચવા મજબૂર. ડુમસ નજીક પુત્ર સાથે ફરવા નીકળેલા વૃદ્ધનું કાર એક્સિડન્ટમાં મોત. ઉધનાની ડીજીવીએસએલની ઓફિસમાં મધરાત્રે લાગી આગ. મીટર પેટીથી લઈ વારો સહિતનો માલ બળીને ખાક. પાલમાં 9મા માળેથી પરિણીતાની મોતની છલાંગના કેસમાં સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.